ગણપતિ ઉત્સવ છે. ભાઈએ ગણપતિ વંદના કરી, ભોળાનાથની વાત કરી, કવિરાજે બધી વાત કરી. હું તમને એક દાખલો આપું કે ભોળાનાથે કે ગણપતિનું માથું કાપ્યું અને હાથીનું લગાડ્યું. ઇતિહાસ બોલે છે, આપણે તો હતા નહીં. એને પછી કે હાથીનું લગાડ્યું એવું કહે છે. અને છે આ મોટા અત્યારે આપણે ફોટામાં જોઈએ તો ગણપતિના હાથીનું જ મુખ છે, 100%ની વાત. અને છે સાચું, એ વાતે પાકી. પણ મને પ્રશ્ન એ થાય છે કે ગણપતિનું માથું ભોળાનાથે કાપી અને હાથીનું લગાડ્યું, તો હું એમ કઉ છું પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય? હાથીનું શું કામ સોટાડ્યું છે? અને હાથીનું જો સોટાડી શકતો હોય ભોળોનાથ, તો એનું પોતાનું હોય ન સોટાડી શકે? ભોળાનાથમાં એ શક્તિ નહોતી? અને માણાના શરીરમાં આવડું હાથીનું હોય, ફીટ થાય? તમને કેમ લાગે? આપડા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. છે 100% સાચી વાત. ગણપતિને માથે બાપુ હાથીનું જ માથું છે, પણ લગાડ્યું શું કામ? એના માટે બાપુ જરૂર ગુરુ ની પડે. ગુરુ વગેરે આ ન સમજાય. એક વાણી કહે છે, પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી માં. વાહ ભાંગી નાખે કે નહીં કહો? પેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ, પછી મારા બાપા, પછી મારી માં. આવું હોય પણ આ સમજવા માટે સદગુરુ જોવે. આ કોઈ નિશાળમાં નથી ભણાવતું. છે 100% સત્ય. અને બાપુ આધુનિક યુગ છે, ખોટું કોઈ દે હાલે જ નહીં, સત્ય જ છે. પણ મગજમાં તમે ભલે ને ગમે એટલું ભણ્યા હોય, આ ઉતરે બુતરે નહીં. અને તમને ઉતરે, તમે અમને આ સુધી લાંબા કરો, હાથે ન કરી લો, નો ઉતરે. મહાપુરુષોએ ઘણી બધી વાત કરી છે. હું તમને તમારી જેવી મોજ છે એવો આનંદ કરાવીશ. બેન આવ્યા છે, બેનને આપણે સાંભળવા છે, એટલે એકાદ બે ભજન કરી તમારે જેટલી મોજ હશે એટલી આનંદ કરાવીશું. એક સંત મહાપુરુષ વાણીમાં એવું કહે છે, હાલી ભરવાને પાણી પાણી. જો આ અમુક છે ને બાપુ મહાપુરુષો શબ્દો મૂક્યા છે ને, એ આ બેનું જે ગામના કુએ પાણી ભરવા જતી હતી એની વાત નથી. આ પાણી કેવું છે, ક્યાં ભરવા જવાનું છે, શું છે બાપુ, આ સમજવા માટે સદગુરુ જોવે. અને હશે જ, બધાને સદગુરુ હશે. તમારે કઈક પ્રશ્ન બાપુ સદગુરુ પાસે મૂકવો જોઈએ. મારો મુદ્દો એ છે. તમને કોઈ પણ પ્રશ્ન મૂંઝવતો હોય તો સદગુરુ પાસે બાપુ આ ભજન સત્સંગ વિશે, બાકીની વાત નથી કરતો, ભજન સત્સંગ વિશે, રામાયણ ગીતા ભાગવત જે કાંઈ હોય એમાં કાંઈ પણ પ્રશ્ન ઉભો થાય અને સ્વાભાવિક છે. પણ આની માટે બાપુ સદગુરુ પાસે તમે પ્રશ્ન મૂકો. આપણે દુકાને જઈએ તો આપણે શેઠ બેઠા હોય તો આપણે એમ તો કેવું જોઈએ ને કે 2 કિલો ખાંડ જોખી દઈએ. એને અહીંયા બાપુ 18 વસ્તુ છે. તમે હા સુધી દુકાન પાસે ઉભા રહ્યો તો એને કેમ ખબર પડે કે આ શું લેવા આવ્યો છે? બોલવું આપણે પડે કે મને 2 કિલો ખાંડ આપો, 5 કિલો તેલ આપો, 5 કિલો ગોળ આપો. એમ સદગુરુ પાસે માગણી આપણી હોવી જોઈએ. એટલે મહાપુરુષો કહે છે, હાલી ભરવાને પાણી પાણી, બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની. છોડીને પીર્યું મારે જાવું સાસરીએ, છોડી પીર્યું મારે જાવું સાસરીએ. એમાં શરમો મને એમાં શરમો મને સાની સાની, બોલાવે છે ગુરુ જ્ઞાની. આ હાલી ભરવાને પાણી પાણી પાણી, બોલાવે છે ગુરુ જ્ઞાની.
સદગુરુની શાન હોય ને એને ખબર પડે. ઈંગલા ને પિંગલા ને સૂક્ષ્મણા ને બંકનાળ ને નૂરતા ને સુરતા ને આ બધું ઘણું બધું છે ને મલબા આપણા શરીરમાં જ છે ને વાત બધી બધી ભજનની જે છે ને એ શરીરની જ વાત છે, બહારની કઈ વાત જ નથી. ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ, બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો હાચું ચા છે અહીંયા કોઈ ગોતતું નથી. અરે મારા રામ, તમે જોવો તો ખરા દુનિયામાં હાલ્યું. ઓલો દૂધ વાળો આપણા ઘરે દૂધ દેવા આવે ને એ બિચારો ઉધારે આપે તો એને ગગલાવે, પાણી નાખીને લાવો છો ને ઓછું લાવો છો ને. ઓલા દારૂ વેસે અહીંયા રોકડે જ દે ને કોઈ પૂછતું જ નથી પાણી નાખ્યું છે શું નાખ્યું છે. એ કે જે હોય પણ દે દે ભલા, પણ મારી નાડું તૂટે. બોલો આપણને એમ થાય દારૂની આટલી કિંમત ને દૂધની કિંમત નહીં. અને દારૂ ઉધારે આપ્યો હોય ત્યાં એનું ઉઘરાણું પાકે ખરું? પેલા લે પછી આપે. દૂધ વાળો 8 દી 15 દી મહિનો બાકી રાખે તો એને કકલાવે. બોલો ચોખ્ખું ઘી લઈને બજારમાં વેચવા નીકળો ને, ચોખ્ખું ઘી છે નહીં ખપે, તમારે અખતરો કરવો જ કરજો. દારૂ પીપળે પીપળા ખૂટી રહે. જો આ ખોટું ચાલ્યું છે. તમારે ત્યાં ગમે એમ હોય, અમારે અહીંયા તમે જુઓ ને બધું પી ગયા, પૂરું થઈ ગયું. આ કરાય નહીં, કરતા હોય તો કરજો, કઈ હું બંધ કરાવવા આવ્યો એવું કઈ છે નહીં, તમે કઈ વેમમાં ન રહેતા, પણ આ ધંધો કરાય નહીં. હા ઘણા ને એવું થતું હોય ગમે પીવે, જ્યાં તારા બાપના પૈસા છે એટલે તમે તારા મારા પૈસા છે નહીં, એ તો તમને જદી ટાંટિયા નહીં હાલે તેથી આપણા શબ્દો યાદ આવશે. હા હું તો સત્ય કહું છું. અને એવા કાંઈક ઘર બરબાદ થઈ ગયા છે, તમારે જોવા હોય તો હાલો મારી ભેગા, હું તમને દેખાડું. પી પીને મરી ગયા, જમીન મિલકત વહી ગઈ, અને બાઈઓ અને નાના નાના છોકરાઓ બાપુ એ અત્યારે જીવે છે ને. હાલો તમને દેખાડું આ દારૂમાં પરિસ્થિતિ કેવી છે. સત્ય હકીકત. મારી ગાડી ખાલી છે, હું તમને લઈ જાઉં છેક સુધી, તમને બેહાડીને લઈ જાઉં, દેખાડું જો આ દશા. ખાય એવું નો રવા દીધું, જણ નો રહ્યા. હવે આ બાઈઓને ના છોકરાઓને બાપુ કરવાનું હું? આ દુનિયા, આ મોંઘવારી, આ ભણાવવાના, આ બધું લાવવાનું મૂકવાનું, વ્યવહાર હગા વાલા કેમ કરતી છે બાઈઓ? પૈસા દઈને જ આ કર્યું છે ને ઉભું. ઠીક છે શરીર દુર્બળ હોય, બીમારી હોય, રોગ હોય, એ તકલીફ એક વાત જુદી છે, બાકી હાથે કરીને આવા ઉભા હું કામ કરવા જો? ખોટા વજન લઈ લઈને ફરે છે. એક ભાઈ હાલીને જાત્રા કરવા જતા હતા, ખાટલો ભેગો લઈ ગયા. હાલીને જતા હતા ખાટલો લીધો. કોકે પૂછ્યું એ કે ખાટલો? એ કે મને નીચે નીંદર નો આવે. 100 કલાક હુવે ને 18 કલાક ઉપાડે. તમે જોવો તો ખરા, અમુક માણસ 100 કલાક હુવાનું ને 18 કલાક ઉપાડવાનું. આપણને એવું નથી લાગતું ખાવી 2 રોટલી ને 18 કલાક નું ઉપાડતા હોય એવું નથી લાગતું? માપે માપે હાલો રામ, કઈ છે નહીં વાતમાં. મેં હમણાં કીધું ને હું ખટારો વાંગ્યો તારે તોફાની બહુ હતો, ઝઘડામાં બહુ કર્યા, મારવાનું કૂટવાનું આ ને તે. અને નકરા માર્યા છે એવું નથી, મેં મારે એટલો ખાતો. હા આપણે આ તમને કોકને મારું તો થોડો મને મુકાવે કોઈ, એટલે મારે ખાતો છે. કોકના પૈસા કોક નો કાઢતું હોય ને તો મારી પાસે આવે કે આ પૈસા નથી કાઢી દેતો, તેમ કઈક કરો ને. હું એમ કહું મને કેટલા દેવાના? આવા કંટ્રાટ રાખતો. અને સમયનું પરિવર્તન થયું ને અત્યારે મારા બૂસ માર્યા. બોલો મને એક સંતે કીધેલું, અને હકીકત ની બનેલી વાત. મને એક સંતે એવી વાત કરેલી, મને કે દરબાર તમે પૈસા કોઈ ન આપતા. મેં કહ્યું કેમ? મને કે તમે દેશો પૈસા નહીં આવે. મેં કહ્યું એવું હોય થોડું, બધા આખી જગત ખોટી છે એમ કેમ કેવું? એ કે તો દેજો, હું તો તમને ખાલી વાત, જો આ સંતની ટકોરની વાત કરું છું. એટલે મને એમ થયું મારું બધું અત્યારે સમય એવો સારા લઈને કોઈ દેતા નથી. વાત સાચી છે, પણ બાપુએ કીધું કે કોઈને દેતા નહીં, સારું બધાય ખોટા છે તો આપણે કેમ વિચારવું? છતાંય મને એમ થયું ભલે થોડા ઘણા કદાચ જાવ હોય તો જાય, પણ આપણે અખતરો કરવો. 7 જણાને આપ્યા ને બાપુ હાથે હાથે બૂસ માર્યા. બોલો એ કઈ હારો ન જડ્યો ને, કે આપણને આટલી ખબર પડ્યા પછી નક્કી કરીને આપ્યા હોય ને કે આ માણસ હારો છે એને દે, તોય નથી આપતા. હવે આપણે કોક ના કઢવતા હતા, એ આપણા બૂસ માર્યા. બોલો શું કરવું? સમયની હારે હાલો બસ. આપણો સમય હતો ને તારે બાપુ આપણે કોકના ધોકાય માર્યા ને બધું કર્યું. સમય વી ગયો, હવે અત્યારે ઝઘડા કરવાનો સમય જ નથી. આ રામાયણ છે ને, રામાયણ ને મહાભારત છે ને, મહાપુરુષો જ બનાવ્યા છે, પણ આપણને કેડો આપ્યો છે બેયમાં.
દીકરા કેવા હોય, ભાઈ કેવા હોય, મા બાપ કેવા હોય, દીકરી કેવી હોય, માં કેવી હોય, પત્ની કેવી હોય, આ જોવું હોય કે રામાયણમાં જોવો. અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. આપણને બે ગ્રંથો સલાહ કરે છે, સૂચન કરે છે. તમે જુઓ હસ્તિનાપુરની ગાદી અને માયા હાટું ની ગાદી મેળવવા હાટું ધંધે લાગ્યા, ધંધે ખુરદો કાઢી નાખ્યો. તમે જોવો અને રામાયણમાં તમે જુઓ રામચંદ્ર પરમાત્મા જયારે વનમાં જાય લક્ષ્મણને કહે છે, લખન હું 14 વર્ષ કાલ પૂરા થઈ જાય ને આવતો રહીશ, બાપનું ધ્યાન રાખજે, માનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે. અને લક્ષ્મણ કહે છે કે મોટા ભાઈ તમે મોટા છો, મર્યાદાનો ભંગ થતો હોય તો માફ કરજો, પણ તમે મારા બાપ છો ને માં સીતા છે એ મારી માં છે, મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. નોખી નોખી માયુના છોકરા હતા. જો ભાઈ નો પ્રેમ, હું તો એમ કહું કે આ બધે કથાયું ને ભજન ને ધૂન ને માંડવા ને પ્રતિષ્ઠાન આટલું બધું ધર્મ છે, આખી દુનિયામાં ભક્તિ છે, તો બગાડ કા નથી અટકતો? આવા માંડવા તો ગામો ગામ નાખે છે, તો બગાડ તો અટકવો જોઈએ ને. આ ખોટું છે એવું તો આપણે કહેવાય નહીં, તો બગાડ કેમ નથી અટકતો? એક રામાયણ હોય, રામાયણ તમે રામકથા બેહારી હોય, આખું ગામ બહેનો ભાઈઓ બધા સાંભળતા હોય. આ કથાનો મતલબ શું? વાત તો એક ની એક જ હોય. દશરથ રાજા 4 દીકરા, રામ વનમાં ગયા, સીતાજી રાવણ લઈ ગયો, હનુમાનજી ખબર આપી, રામે રાવણ ને માર્યો ને આવ્યા પાછા. વાત તો આની આ જ છે ને. શું સાંભળીને કામ છે? પણ એવું નથી. તમે રામાયણ સાંભળતા હોય અને વક્તા કોઈ બાપુ વાત કરતો હોય કે ભરતનો અને રામનો પ્રસંગ આવે, અને જો આપણા ભાઈ ભાઈનો વિખવાદ હોય, પ્રસંગ સાંભળ્યા પછી જો બાપુ વિખવાદ મટે નહીં તો સાંભળી લેજો. કથા સાંભળી જ નથી તમે. કથા સાંભળ્યા પછી એક બાપ દીકરાનો વિખવાદ જો ન મટે, હાઉ વહુનો વિખવાદ ન મટે, ભાઈ ભાઈનો વિખવાદ ન મટે તો બાપુ કથાનો કોઈ મતલબ નથી રાખે. બાકી તો એમ નામ જેમ આવ્યા એમ નામ જાઓ તો પછી કથામાં ફાયદો આ મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને, સાજિંદાને. તમારે શું? તમારા ખિસ્સા ખાલી થાય. પછી એમ કે એમ આવડી મોટી કથા કરી, પણ તારા ઘરે તો જો શું કથા બેહારીને કરવાનું. કથામાં આપણે જઈએ છીએ પણ આપણામાં કથા નથી આવતી, એ ડખા છે. કાંઈક આપણામાં ઉતરવું છે. એક બેન હતા ને એના ઘરવાળાને ક્યાંય બાજુના ગામમાં કથા બેઠી કે સાંભળવા જવું, એનો ઘરવાળો કે ભાઈ જાને હા સુધી નિરાયત મારે ગયા. બેન હાજે આવ્યા, ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા. શું બાપુ વાંચતા હતા? એ કે માંડવા માંડવા માંડવા, કેટલા બધા માંડવા. કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે કેટલું બધું રાંધેલું ને કેવડા કેવડા તેપેલા ને કેટલું માણા ખાય. એ કે પણ બાપુ હું વાંચતા હતા એ હું તને પૂછું છું. મોટા મોટા ટીવી ને મોટા મોટા ટીરિયા ને કે તમે જોવો તો મોટા શબ્દો ને, પણ એ કે બાપુ હું વાંચતા હતા. એ કે પણ એટલા બધા માણા થોડું સંભળાય. નકરી બહાર બહાર જ રખડી. એમ બાપુ આપણે હજી બહાર જ રખડી છે, માઇલ પર ઉતરતું જ નથી. ફાટેલા લુગડા પહેરી પહેરીને આપણા મા બાપે બાપુ આપણો ઉછેર કર્યો. કોઈ દી કોઈ મા બાપને સારું રહેવા ઘર નહોતું, સારું ખાવા ધાન નહોતું, તોય એમ ન કીધું કે મારા મા બાપને આશ્રમમાં મૂકવા જવું છે. અત્યારે આમ દામ ને ઠામ છે, પણ બાપુ મા બાપ જ નથી ગમતા કોઈ. અને હું તો એક જ વાત કહું, હું તો ગમે ત્યાં જાઉં મારી ભલામણ એક જ હોય, વ્યસનથી આગા રહેજો, મા બાપની સેવા કરજો ને કુટુંબ પરિવારમાં એકતા રાખો. બાપુ કાંઈ ન કરવું પડે, આપણી ગેરંટી. હું નથી કહેતો કે તમે કથા એવું કરો, માંડો કરતા હોય કરજો, એમાં મારી ના નથી. પણ આ વસ્તુ જો તમે નહીં કરો ને તો તમારી કથા ભોગ ને મંદિરે ભોગ ને બધું ભોગ, કાંઈ નહીં વળે. એટલે મહાપુરુષો શબ્દોને બાપુ પકડની વાત છે. સવારામ બાપા ભજન કરતા હતા. બજાણા માં સુરતા સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, સાહેબ બદરીને બેઠે, પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે સેટે સેટે, આદલ તો અંતરમાં રહેશે, મારા બાપ ભજન કરો તો ભેટે. આ એક શબ્દ બાપુ છબુમાં એક વાણંદ ની દીકરી ઘરે હુતેલી બાપુ એના કાળજાને અડી ગયો કે મને જ કહે છે. આપણને આ વાણી છે ને બધાને લાગુ પડે, બાકી ઉતરે બધાને નહીં. ઈ જબુમાનું બાપુ કામ થઈ ગયું. સવારામ બાપા પાસે આ બાપુ ઉપદેશ લીધો ને, જબુમાનું નામ આજે સવારામ બાપા હારે બોલાય છે. બજાણાની જેલમાં પૂર્યા સવારામ બાપાને અને જબુમાને જેલમાં પૂર્યા. અને ત્યાં જબુમા વાણી કરે. બાપુ જ્યાં સમય પડ્યો, જ્યાં વાત પડી ત્યાં જ ભજન થાય, એમ નામ ન થાય. ઈ જેલમાં પૂર્યા હતા. સવારામ બાપાને જબુમા કહે છે
કે બાપુ આ ભજનના માર્ગે ચડે એ અમારો ગુનો. મીરાનું કામ કર્યું, રાણાનું કામ કર્યું, સબરીનું કામ કર્યું, આજ નહીં આવે તો એ કે જબુ શાંતિ રાખ, શાંતિ રાખ. મારા નાથે કોઈથી કોઈની આબરૂ નથી જવા દીધી. અને ઈ સબુમાં વાણી કરે, ખોટલ પોરો ને વધ્યો ખેત, દુનિયા બતાવે અમને ડારો. એ મારા નાથ, આમાંથી અમારો શું વાંક છે? અમને આમાં જેલમાં પુરાવ્યા. અને તેથી હળાહળ કળિયુગમાં બજાણાની જેલના તાળા તોડ્યા, એની હાથે તૂટી ગયા. બાપુ કયું ભજન કર્યું છે? આપણી બાપુ શક્તિ જ નથી.